ભુજ ખાતે અતિ વિકસિત ગણાતા વિસ્તારમાં આવેલ અક્ષર રેસિડેન્સી ખાતે મહિલા મંડળ તથા સોસાયટી વાસીઓના સહયોગથી શ્રીમદ ભાગવત કથા યોજાઈ હતી। ભવ્ય સંતવાણી સહિત અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા। કથાકાર શ્રી ભરતભાઈ જોશીએ સંગીતમય શૈલીમાં ભાગવત કથાનું મર્મ સમજાવ્યો હતો। આ કથા દરમિયાન રામ જન્મોત્સવ, કૃષ્ણ જન્મોત્સવ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો ધામધૂમથી ઉજવાયા હતા। અમારે અહીંયા ભાગવત સપ્તાહનું આયોજન કરેલું છે। જે 8 દિવસ અમારે બધા સર્વે અહીંયા વડીલો, બહેનો, ભાઈઓ બધા એક સંકલ્પ કર્યો હતો કે આ ધરતી ઉપર પહેલીવાર એક આપણે આવો ભાગવત કથાનું આયોજન કરી। તો પહેલી જ વાર આ ધરતી ઉપર આ કથા થઈ છે ભાગવત સપ્તાહની। અને શાસ્ત્રીજી અમારા ભરત મહારાજ વિંજાણ તે બહુ સારા વખતે વ્યક્તા છે અમારા, અને બહુ સરસ એવો અમને કથાનો અમને લાભ મળ્યો છે બધા સર્વ સોસાયટીવાળાને। આજુબાજુવાળા સર્વે મહેમાનો પણ બધા રોજ પધારતા। રહેવાસી અક્ષર રેસિડેન્સી ત્યારે અમને જે અત્યારે જે પિતૃના મોક્ષાર્થે બ્રાહ્મણો દ્વારા વિંજાણના જે વક્તા શ્રી ભરતભાઈ દ્વારા આ કથાનું આયોજન કરેલ છે, અને એમાં 7 પોથીની કથા બેસાડેલી છે। ત્યારે રોજ સત્સંગ ચાલુ, પછી ધાર્મિક પ્રવૃત્તિઓ ચાલુ, અને આજનો આ 7મો દિવસ સુદામા ચરિત્રથી એ પૂર્ણ થયેલ છે। અને આ ધરતી ઉપર પ્રથમ કથા છે, અને એ પછી રોજે જમણ આવતીકાલે અમે પૂર્ણાહુતિ રૂપે યજ્ઞ હોમ હવનથી રાખેલ છે। અમારા પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ તથા ઉપપ્રમુખ શ્રી અલ્પેશભાઈ સોમૈયા અને મહિલા મંડળ સત્સંગનો ખૂબ જ, અને અક્ષર સર્વે પરિવારનો ખૂબ જ ફાળો છે। અસ્તુ, જય માતાજી। અમે 1-5 થી 8-5 શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરેલ છે, જેમાં રોજ રાત્રિના પ્રોગ્રામ પણ રાખેલા હતા। સત્સંગ મંડળે પણ ખૂબ સારો સહયોગ આપ્યો છે। સોસાયટીના રહેવાસીઓ પણ ખૂબ સારો સહયોગ આપ્યો છે, જેમાં આગેવાન પણ બધા આવ્યા હતા, મહેમાનો પણ આવ્યા છે, અને ખૂબ સારી રીતે આ કથાનું આયોજન કરેલ છે। આ કથા દરમિયાન 7 પોથીઓ રાખેલ છે, સંતવાણી, દાંડિયા રસ બધાનું આયોજન કરેલ છે। અને આ કથા દરમિયાન રોજ સાંજે મહાપ્રસાદ પણ રાખેલ છે, અને સાથે સાથે ધાર્મિક પ્રવૃત્તિઓ પણ રોજ ચાલુ છે। ગાયોને ઘાસચારો, કૂતરાઓને રોટલો, દૂધ, કીડીઓની કીડિયારો, એ પણ ધાર્મિક કાર્યો પણ કથા દરમિયાન 7 દિવસ ચાલુ કરવામાં આવ્યું। વ્યક્તિઓના મોક્ષ સાથે આ કાર્ય ચાલુ કરેલ હતું।